विकासशील गुजरात, विकास दिवस रात, अमारू गतिशील गुजरात, गुजरात गतिशील, गुजरात गतिशील, आठ मार्च तो दुनियाभરમાં મહિલા દિવસ તરીકે ઉજવાય છે, પણ કાશ કે દુનિયામાં કોઈ એવી જગ્યા હોય જ્યાં દરેક દિવસ મહિલા દિવસની જેમ ઉજવાય, જ્યાં રાતે અને દિવસે છોકરીઓ માટે અલગ કાયદા ના હોય, જ્યાં ડરની સામે લડવા માટે છોકરીઓ તન અને મનથી સક્ષમ હોય, જ્યાં મોબાઈલમાં એક નંબર સેવ હોય તો એ હંમેશા સુરક્ષિત હોય, જ્યાં ન્યાય માટે એને કતારમાં ના ઊભા રહેવું પડે. આપણા દેશમાં આ જગ્યાને હકીકતમાં ગુજરાત કહેવાય છે. આખરે એક મહિલાની સુરક્ષા એક મહિલા કરતા વિશેષ કોણ કરી શકે? આખરે એક મહિલાનું સન્માન એક મહિલા કરતા વિશેષ કોણ કરી શકે? કારણ કે ગુજરાત સરકાર માને છે કે સ્ત્રી ઘરમાં હોય, ખેતરમાં હોય કે ઓફિસમાં એ સુરક્ષિત હશે તો ગુજરાત સુરક્ષિત હશે. એક અતિ ગરીબ પરિવારની દીકરી પણ ડોક્ટર બને. જ્યારે રસોઈની તૈયારી કરતી દીકરીઓ આઈએએસ, આઈપીએસ બને. જ્યારે વેલણ ચલાવતી એક સાધારણ સ્ત્રી ઉદ્યોગ ચલાવતી થાય. જ્યારે એક સાથે હજારો બહેનો પોતાના પગ પર ઊભી થાય. જ્યારે પ્રજામાં બેઠેલી મહિલાઓ સરકારમાં બેસતી થાય. જ્યારે હાડમારીઓને હરાવીને સ્ત્રી સિદ્ધિના શિખરો આંબતી થાય. જ્યારે એને અવસરો શોધવા ના જવું પડે, પણ જ્યારે અવસરો એના સુધી આવતા થાય. કારણ કે ગુજરાત સરકાર માને છે કે આપણી દીકરીઓ પગભર હશે તો જ આપણું ગુજરાત પગભર હશે. ગુજરાત અને ઇન્દુ ચાચાનો સમન્વય યુવા વિકાસ વર્ષ તરીકે જાહેર. યુવાનોના શિક્ષણ, તાલીમ અને રોજગાર માટે ગુજરાત માહેર. દરેક વર્ગના યુવાનોનું નક્કર ભવિષ્ય, સાર્થક પ્રગતિ. ગતિશીલ ગુજરાતની સાર્થક ગતિ. વર્ગખંડોના બાંધકામ માટે શાળાઓને પ્રોત્સાહન. સર્વ શિક્ષા અભિયાન વધુ તેજવંતુ બનાવતું આહ્વાન. દીકરીઓને ખાનગી મેડિકલ કોલેજમાં ટ્યુશન ફીમાં રાહત. શિક્ષણનો વધે વ્યાપ, પ્રગતિ આપોઆપ. હું હીરા ઘસું છું, પણ મારી દીકરી હીરા જેવી છે. 12 સાયન્સમાં 94%. લોકો કહે એને ડોક્ટર બનાવો, ડોક્ટર. ડોક્ટર બનવા માટે નોટોના ઢગલે ઢગલા જોઈએ. એનું હું ના સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર એ કોઈ 10 લાખ મૂકી જવાના છે? મેં કહ્યું પડતું મૂકો, કોલેજ કરો, વળાવી દઈશું. પણ ત્યાં તો એક દિવસ મારી દીકરી સફેદ કોટ પહેરીને આવી અને કે પપ્પા, ન જુએ છે નાત ન ધર્મ, હવે બેન મને બનાવશે ડોક્ટર. આનંદી બેન,
તમારે તો ફક્ત આશીર્વાદ જ આપવાના છે અને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે ને, હવે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે 10 લાખ સુધીની સહાય. ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની સારવાર માટે 33% જેટલો વધારો અને 160 કરોડની વધારાની જોગવાઈ. બજેટ નાના માનવી સુધી પહોંચ્યું. જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવા આજીવન મફત. આવું બજેટ ભારતના કોઈ પ્રદેશમાં નથી. બજેટ બન્યું જરૂરિયાતમંદોનું સારથી. બાળકો અને મહિલાઓની વિશેષ સુવિધા માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ગ્રામીણ મહિલાઓ શિક્ષણ, કૌશલ્ય, આરોગ્ય અને બાળ ઉછેરમાં થશે અવ્વલ. ગયું ચોમાસું યાદ તો છે ને? વરસાદે દોટ મૂકી અને બધું જ થઈ ગયું વેરવિખેર. ત્યારે દોડા દોડ મદદ પહોંચાડી આનંદીબેને. રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું 1100 કરોડનું રાહત પેકેજ. અને આ વર્ષે પણ આપણને ખરીફ પાક માટે 3 લાખ રૂપિયા સુધીના ધિરાણ મળશે, અને એ પણ ખાલી 1%. તો ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાઓ. માત્ર 1%ના નજીવા દરે તમારા ખરીફ પાક માટે રૂપિયા 3 લાખ સુધીની સહાય તમારી પ્રતીક્ષા કરી રહી છે. અને 38 લાખ જેટલા ખેડૂતોને રૂપિયા 375 કરોડની વ્યાજ સહાય પણ. મુખ્યમંત્રીએ પકડ્યો ખેડૂતોનો હાથ અને પ્રધાનમંત્રીએ આપ્યો વીમાનો સાથ. ગુજરાતી છું ભાઈ, ચોખ્ખીને ચટ વાત કરું. ગતિશીલ આપણા પરિશ્રમી ખેડૂતો છે ને, એટલે તો ગતિશીલ ગુજરાત છે. ખેડૂતની સમૃદ્ધિ, ગુજરાતનું ગૌરવ, એ જ મંત્ર સાથે ગુજરાત સરકાર. એક મહિલા આગેવાને આ મહિલા પશુપાલકોની જિંદગી બદલી જ દીધી હો. આનંદીબેને એક ચળવળ શરૂ કરી, મુખ્યમંત્રી મહિલા પશુપાલક યોજના, અને અમે બધા એમાં જોડાઈ ગયા. પશુઓ તો અમે પહેલાંય પાળતા હતા, પણ જ્યારથી બહેન આવ્યા ત્યારથી અમારી મંડળીઓ વધી, અમારા સભાસદો વધ્યા, અમારા સાધનો વધ્યા, અરે અમારા દૂધ ઢોરો માટેની જમીન વધી, મકાનો વધ્યા અને બધી સુવિધાઓ પણ. કારણ કે આનંદીબેન જાણે છે કે આ પશુપાલકોની હાડમારીઓ ઘટશે તો જ દૂધ ઉત્પાદન વધશે. અને હા, ગુજરાતણ છું, ચોખ્ખીને ચટ વાત કરું, આ ગતિશીલ આપણા પશુપાલકો છે, એટલે જ તો ગતિશીલ ગુજરાત છે.
એક અડધી. જ્યારે મોટા મોટા માણસો એમ કહે કે અમારી ઓળખાણ ઉપર સુધી છે ત્યારે લોકો વાહ વાહ કરે, પણ અમારા જેવા રિક્ષાવાળા જ્યારે કહે ત્યારે લોકો હસે. પણ એકવાર આરટીઓમાં મારું કાગળ અટવાયું તો મેં લોક સંવાદ સેતુમાં ફરિયાદ કરી. ક્યાં? સીધી ઉપર. એક તરફ અધિકારી અને એક તરફ મુખ્યમંત્રી. 5 જ મિનિટમાં ફેસલો. સરકાર અને સામાન્ય માણસની વચ્ચેની ઊંડી ખીણ પરનો આ સેતુ એટલે લોકસંવાદ સેતુ. પાણી, જમીન, વીજળી, સ્વચ્છતા અને સરકારી યોજનાને લગતા હજારો સવાલોના જવાબ શોધ્યા લોકો અને સરકારે સાથે મળીને. સરકાર જ્યારે શાસકથી આગળ વધીને મિત્ર બને એને જ તો કહેવાય ગતિશીલ ગુજરાત.